12.1 નો ત્રીજાનો પાંચમો દાખલો અવયવ મેળવો તો એની અંદર z - 7 7xy xy ને z અને આપણે શું કરવાના છે અવયવ પાડવાના છે તો અવયવ પાડવાની અંદર પહેલા આપણે એ પદોની ગોઠવણી કરવી પડશે આ પદો જે છે કેવા છે અલગ અલગ તો આ z વાળા પદો છે એની z સાથે લેવાના છે આ xy વાળા પદો હોય એની xy વાળા સાથે પદો લેવાના છે તો આપણે પહેલા પદો લઈએ આ z એની x y ને z x y ને z તો આ બે પદો ભેગા કર્યા પછી આ બે પદો -7 7xy તો આ બે પદોની જોડ બની આ બે પદોની જોડ બની હવે એ બે પદોમાંથી આપણે શું કરવાનું છે સામાન્ય કાઢવાના છે કોમન કાઢવાનું છે તો આ બે માંથી કોમન શું નીકળશે તો અહીંયા જો z z c બે માં છે એટલે આપણે z c સામાન્ય બહાર કાઢશું તો અહીંયા શું વધ્યું 1 માઈનસ અહીંયા શું વધ્યું x અને y તો આ બે પદની જે જોડ હતી બે પદની જોડનું કામ પૂરું હવે આ પદનો વારો લઈએ આપણે તો આ માઈનસ આ બે માંથી શું સામાન્ય નીકળશે તો કે 7 અહીંથી સામાન્ય 7 નીકળી જાય એટલે કેટલા વધે 1 તો 1 વત્તા અહીંયા શું વધ્યું x y તો તમે અહીંયા જોવો તો અહીંયા બે ઠેકાણે કાઉન્સની અંદર જે આવે છે એ બંને કેવો આવ્યો સરખો હંમેશા બંને કાઉન્સની અંદર એનો જે જવાબ આવે કેવો હોય સરખો અલગ અલગ ક્યારે કાઉન્સમાં આવતો નથી હવે આપણે પહેલા કાઉન્સનું લખી નાખીએ તો 1 xy અને z 7 તો આ જે આપણા બે અવયવો પડ્યા બે આપણે કાઉન્સમાં જુદા જુદા જે જવાબો મળ્યા એ આપેલ જે પદાવલી છે એના શું કહેવાય અવયવ કહેવાય બરોબર અહીંયા આપણો દાખલો પૂરો